નેક્સ્ટ ક્વેશ્ચન રાજલબેનનો છે. એમનો પહેલો ક્વેશ્ચન છે, 4 વાગે ઉઠવામાં આળસ આવે છે. ઉઠી ગયા પછી ઘણીવાર આપણે ધ્યાન ને એવું કરી લઈએ, પણ પાછું થોડી વાર કરીને સૂઈ જવાનું મન થાય. તો આ આળસને દૂર કેમ કરવી? જો એના માટે સ્પષ્ટ છે, આ ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ હશે. પહેલી વસ્તુ નક્કી કરો, તમારી ઊંઘ કેટલા કલાકની છે. તમારી ઊંઘ કેટલા કલાકની છે નક્કી કરો. અને નક્કી ના થાય તો 6 થી 7 કલાક માનીને ચાલો. હવે તમે 6 કલાક બરાબર પ્રોપર ઊંઘ લો છો કે નહીં ચેક કરો. એટલે માન લો કે તમારે 4 વાગે ઉઠવું છે, તમારી 7 કલાક ઊંઘ છે. હવે 7 કલાક ઊંઘ માટે તમારે 10 વાગે સૂઈ જવું જરૂરી છે, 9 વાગે કે 10 વાગે. 6 કલાકની હોય તો 10 વાગે સૂઈ જાઓ તો 4 વાગે ઉઠી શકો. 6 કલાકની ઊંઘ હોય, 7 કલાકની તો 9 વાગે સૂવો તો તમે 4 વાગે ઉઠી શકશો. ઊંઘ પૂરતી થાય તો જ તમે ઉઠી શકો. એલાર્મ લગાડવું પડે ઉઠવા માટે, એનો મતલબ ઊંઘ તમે ઓછી લ્યો છો. એલાર્મ શું કામ મૂકવું પડે? એના ટાઈમ પર, આપણી માઇન્ડની ઘડિયાળના ટાઈમ પર ઊંઘ ઉડી જવી જોઈએ. એટલે સૂવાનો ટાઈમ થોડો જલ્દી રાખો, પૂરી ઊંઘ લો, તો ઉઠ્યા પછી આળસ નહીં આવે. અને ગહેરી ઊંઘ લેવા માટે રાતના ધ્યાન કરીને સૂવો. મારો અનુભવ એવું કહે છે કે તમે 10 મિનિટ ધ્યાન કરીને સૂઈ જાઓ ને તો એ તો તરત ઊંઘ આવી જશે, ઊંડી ઊંઘ આવશે, ગહેરી ઊંઘ આવશે. એટલે પછી 4 વાગે તો આરામથી તમે ફ્રેશ થઈને ઉઠી જશો, પછી સૂવાની જરૂર નહીં પડે. એટલે વિપશ્યનામાં એવું શીખવાડે છે કે રાતની ઊંઘ ધ્યાન કરીને કરો. 20 મિનિટ, અડધો કલાક જરૂર નથી, 5 મિનિટ પણ ધ્યાન કરીને શ્વાસોશ્વાસનું સૂઈ જાઓ તો વિચારો કટ ઓફ થઈ જશે, ઊંઘ ડીપ આવશે અને વહેલા ઉઠી જશો. એ ધ્યાન રાખો. પછી રાતના સંકલ્પ કરીને સૂવો કે મારે 4 વાગે ઉઠવાનું છે, હું 4 વાગે ઉઠી જઈશ. એવો માનસિક સંકલ્પ કરીને સૂવો. એલાર્મ લગાડવાની જરૂર નથી. જે બહાર ઘડિયાળમાં એલાર્મ લગાડીએ છીએ, આપણે ધ્યાન સાધકને ઘડિયાળમાં એલાર્મ લગાડવાની જરૂર ના હોય. આપણા આજ્ઞા ચક્રને ઓર્ડર આપી અંદર સબકોન્શિયસ માઇન્ડમાં એલાર્મ ભરી દો. એક સામે ઘડિયાળથી જુઓ, એક્ઝેક્ટ 4 વાગ્યા છે, મારે 4 વાગે ઉઠવાનું છે, હું સવારે 4 વાગે ઉઠી જઈશ. આ સંકલ્પ કરીને વિઝ્યુલાઇઝ પાવર રાતનો ઉપયોગ કરીને સૂવો તો સવારે ઉઠી શકાય. ઉઠ્યા પછી સવારે થોડું સ્ટ્રેચિંગ કરી લો. ઉઠીને 3 વાર તાડાસન કરી લો અને 2 થી 3 સેટ સૂર્ય નમસ્કાર કરી લો. એટલે પછી સૂવાનું મન નહીં થાય. બીજો પ્રશ્ન છે, સતત જાગૃત અવસ્થામાં રહેવાથી તણાવ વધી શકે ખરો? એકચ્યુઅલી એવું છે કે તમે સતત જાગૃત અવસ્થામાં રહો તો તણાવ વધે નહીં, ઘટે. એકચ્યુઅલી જે વ્યક્તિ અલર્ટ હોય, અવેર હોય, જાગૃત હોય, બોલવામાં, કામ કરવામાં, પ્રવૃત્તિ કરવામાં, અંદરના અંદર જે ઇમોશન જાગતા હોય, જે માણસ જાગૃત હોય ને એ માણસ તો રિલેક્સ હોય. એકચ્યુઅલી તણાવ આવવાનો મતલબ એ છે કે તમે જાગૃતિ ફોર્સપૂર્વક કરી રહ્યા છો, જબરજસ્તી કરી રહ્યા છો. એટલે જાગૃતિ તમારે ફોર્સફુલી કરવી પડે તો તણાવ આવે. જાગૃતિની એક આદત પડી જાય પછી તમને વધારે રિલેક્સ ફીલ કરશો. એટલે શરૂઆતમાં જ્યારે તમારે જાગૃતિનો અભ્યાસ કરવો પડતો હોય, પ્રયત્ન કરવો પડતો હોય તો થોડોક તણાવ આવી શકે. બાકી જાગૃત રહેવાના કારણે તણાવ નથી આવતો, એનાથી વ્યક્તિ રિલેક્સ થઈ જાય છે. અચ્છા, ભોજનના સંબંધી હેલ્થનો પ્રશ્ન છે. આપણું દિવસ દરમિયાન ભોજનની વ્યવસ્થા શું હોવી જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ તપોવનના વાલીઓ માટે. ભોજનની વ્યવસ્થા, આપણું ભોજન એ આપણા આરોગ્યનો આધાર છે. અને ખાવા પીવામાં લગભગ આપણે લોકો બહુ લાપરવાહ હોઈએ છીએ. અને ખાસ કરીને બહેનોનો આ વિષય છે, કેમ કે બહેનો જે બનાવશે એ જ ભાઈઓ ખાશે. એટલે રસોઈ કરવાવાળાની મોટી જવાબદારી છે. એમાં હું વિનંતી કરું, વાત નીકળી છે તો સવારે નાસ્તામાં ફ્રૂટને પ્રધાનતા આપો. નાસ્તામાં ફ્રૂટ, અને જો તમને અફોર્ડ કરી શકતા હોય તો ડ્રાય ફ્રૂટ થોડુંક.
એનો બદામ 5-7 પલાળીને રાતના સવારે લઈ લો, અખરોટ થોડીક લઈ લો. આ બધું જ તત્વો શરીરના તત્વો માટે જરૂરી છે. તો ડ્રાય ફ્રૂટ લાઈક એક કાળી દ્રાક્ષ 2-5 રાતના પલાળી સવારે લો. આ બધું પલાળીને લો તો વધારે એનો ફાયદો કરે. એ તો સવારે 5 વાગે ઉઠીને પલાળી દો અથવા રાતના પલાળી દો. અખરોટ, બદામ, કાળી દ્રાક્ષ અથવા મુનક્કા જેને કહેવાય, પેલી જે મોટી દ્રાક્ષ આવે મુનક્કા, બહુ જ હેલ્થ માટે સારું છે. એટલે સવારનો નાસ્તામાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ લો, અથવા બની શકે તો કોઈ એકાદી ગરમ વસ્તુ લાગે મગ લો. તમે નાસ્તામાં અઠવાડિયામાં 3-4 દિવસ મગ લો. આપણે વેજીટેરિયન છીએ એટલે વેજીટેરિયન લોકોને પ્રોટીન પૂરું મળતું ના હોય એટલે કઠોળ વધારે લો. એટલે સવારે 2-3 દિવસ મગ લો, 1-2 દિવસ ચણા લો. નાસ્તામાં કઠોળને પ્રધાનતા આપો. તો ડ્રાય ફ્રૂટ, કઠોળ. એના સિવાય ઉપમા છે, પૌવા છે, ક્યારેક અઠવાડિયામાં એકાદ વાર એ રાખો, પણ વધારે નાસ્તામાં કઠોળ રાખો. નાસ્તા જે છે એને બંધ કરો. સૂકા નાસ્તા ખતરનાક. એવી ટેવ હોય સવારે ગાંઠિયા તો જોઈએ, ફાફડા તો જોઈએ, થોડું ચવાણું તો જોઈએ. આ જે છે આદત બહુ ખરાબ. રોજ એક મુઠ્ઠી તમે નમકીન લો. નમકીન એટલે એને શું કહેવાય, ચવાણું કે ફરસાણ જેને આપણે કહીએ. રોજ એક મુઠ્ઠી લો તો મહિનાનું કેટલું થયું? એટલે આ ફરસાણ ખાવાની આદત છે ને, એમાંય બહારના ફરસાણ ઘરનાય નુકસાન જ કરે છે. ધ્યાન રાખજો, તેલ હંમેશા નુકસાન કરે. કહેવાનો મતલબ છે કે તળેલું ઓછું ખાઓ, નાસ્તામાં તો બિલકુલ નહીં. એટલે આ નાસ્તો હોવો જોઈએ. બપોરે જમવામાં રેગ્યુલર જમો. રેગ્યુલર જમવામાં અમારી વિનંતી એવી છે, અનુભવ એવો છે કે ઘઉં ઓછા કરો. આપણે ત્યાં નાસ્તામાં ઘઉં, બપોરે ઘઉં, હાંજના ઘઉં. હમણાં હું ભીમસીભાઈ પંચકર્મ કરાવીને આવ્યા. ઘઉં ઓછા કરો અથવા તો મલ્ટીગ્રેન. આજકાલ મલ્ટીગ્રેનનો જમાનો છે. શું કહેવાય, મોદી સાહેબ મિલેટ. બધી 5 વસ્તુઓ પંચરંગી આટા ભેગા કરીને ખાઓ. અને આપણા જૂના જમાનામાં તમે જુઓ, આપણા ગામડાઓમાં તો બાજરી, મકાઈ, જવ, જુવાર જ ખાતા હતા. અત્યારે હું અમેરિકા ગયો ને મને જાણવા મળ્યું કે ઘઉં અત્યારે જે છે ને, આખી ઘઉંની જીનેટિક પ્રોસેસ બદલી નાખી છે. આ ઓરિજિનલ ઘઉં નથી, લાલ ઘઉં છે ને, આખી જીનેટિકલી ચેન્જ કરી નાખ્યું છે. એટલે આ ઘઉં આપણા પેટ માટે પચવામાં, એવું મને કીધું કે ઘઉંનું પ્રોટીન માણસના પેટને માફક આવતું નથી. એટલે ઘઉંનું કાર્બોહાઈડ્રેટ એ ઓછું કરો. અઠવાડિયામાં 1 જ વાર કે 2 વાર તમે ઘઉં કરો. બાકી ક્યારેક બાજરીના રોટલા, ક્યારેક જવના રોટલા એ રાખો બપોરે જમવામાં. એ પછી એની સાથે સલાદ રાખો જમવામાં. અને બાકી લીલા શાક, દાળ હોવી જ જોઈએ જમવામાં, સલાદ હોવું જોઈએ, એ લો. અથાણું પણ જરૂર પડે તમે રાખી શકો. પણ એવું કે છે કે લોટ અને ભાત, લોટના રોટલા કે રોટલી એ અને ભાત, આ 2 અન્ન એક સાથે ખાવાની જરૂર નથી. તમે આજે બપોરે રોટલા બનાવે તો ભાત બનાવવાની જરાય જરૂર નથી. ભાત દાળ સાંજના પ્રોગ્રામ રાખો. એટલે રોટલા ને ભાત, રોટલી ને ભાત 2 સાથે ન કરો. એક જ ઇનફ છે. એમ કરો તો નુકસાન, પણ 2 ડબલ શું કામ કરો? ભાતને સાંજમાં લઈ જાઓ, એવી રીતે કરી શકાય. એટલે ખીચડીમાં ભાત આવી જાય એ ફોર્મમાં, કોઈ પણ ફોર્મમાં. બપોરે આવી રીતે લો. સાંજના પછી થોડું લાઇટ લો. અઠવાડિયામાં 2 દિવસ ખીચડી લો, પછી ક્યારેક ઇડલી સાંભાર લો, પછી સાંજના ક્યારેક થેપલાને સૂપ લો. આ ટાઈપનું સાંજનું જમવાનું લાઇટ રાખો. અને બને તો 7-7:30 સુધી જો પતી જાય, રાતના ના ખાવું પડે, જેથી પાચનના પ્રોબ્લેમ ના થાય. અંધારું થાય ત્યાં સુધી જો જમી લઈએ ને તો ઊંઘ બહુ સારી આવે, ઊંઘમાં તકલીફ ન પડે, ગેસ ન થાય. એટલે બહુ રાતના લેટ 9 વાગે, 9:30, 10 વાગે ખાવું, આ પેટ ઉપર અત્યાચાર કરવા બરાબર છે. એ બચવું જોઈએ.